ધુણાદરા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો. આપણે ધુણાદરા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ કરી અને જ્યારે વર્ષાઋતુ ચાલી રહી છે ત્યારે વૃક્ષોનું જતન અને વૃક્ષો વાવી અને આપણે તરુ મિત્ર અને તરુપુત્ર જેવા થઈ ગયા છે ત્યારે આજે આપણી સામે અને આપણી પાસે શાળાના આચાર્ય શ્રી બિરાજમાન છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે જ્યારે ગ્લોબલ વોર્મિંગ બની રહ્યું છે, વાતાવરણ પર્યાવરણ બદલી રહ્યું છે, ત્યારે આવો આપણે એમની પાસે જાણીએ. સાહેબ, આપનું નામ? નમસ્કાર મિત્રો, મારું નામ મોહમ્મદ સુફિયાન મોહમ્મદ હુસેન પટેલ. હું ધુણાદરા પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા 9-10 વર્ષથી કાર્યરત છું એઝ અ પ્રિન્સિપલ. અને જેમ કે સાહેબે વાત કરી એમ ગ્લોબલ વોર્મિંગ આપણે બધા આ શબ્દથી પરિચિત છીએ, આ વાતાવરણમાં થયેલા ફેરફારથી પરિચિત છીએ. પણ વાતાવરણમાં આ જે ફેરફાર થાય છે તેનું મુખ્ય કારણ શું છે? તો સાયન્ટિફિકલી જો જોવામાં આવે તો તેનું મુખ્ય કારણ છે ડિફોરેસ્ટેશન, કે જે જંગલો જે છે બરાબર એને જે કાપવામાં આવે છે ઓફિશિયલી કે અનઓફિશિયલી ગમે તે રીતે, અને એના હિસાબે વાતાવરણમાં અનહદ ફેરફાર આવ્યો છે. જેમ આપ જુઓ છો અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, અત્યારે આપ હાલનું વાતાવરણ આપ જુઓ તો ગુજરાતના અમુક વિસ્તારોના અંદર એકદમ ભારે વરસાદ છે, જ્યારે અમુક વિસ્તારોના અંદર બિલકુલ વરસાદ નથી. તો આ પણ એક ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. અને એ ગ્લોબલ વોર્મિંગના મહદઅંશે ઓછું કરવા માટે અમારી શાળા અને ગાયત્ર પરિવાર ડાકોર તરફથી અમે એક નાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારી શાળાના પ્રાંગણમાં આજે આયોજન કર્યું છે. અને આ કાર્યક્રમની સાથે સાથે સરકારી જે અમારે કાર્યક્રમ છે કે એક માં એક વૃક્ષ, એ પણ એ કાર્યક્રમ આજે અમારે ફૂલફિલ થશે કે શાળામાં ભણતા દરેક બાળક જે છે પોતાની માતા સાથે આવે અને શાળાના અંદર અથવા પોતાના ઘરે એક વૃક્ષારોપણ કરે, જેના અંદર મહદઅંશે આપણે ગ્લોબલ વોર્મિંગને કંઈ નહીં, આપણે જેમ કહીએ ને કે ભાઈ સમંદર નહીં તો એક ટીપું, એ રીતનું આપણે એના અંદર ભાગીદારી આપી શકીએ. અને એ જ કાર્યક્રમને લઈને આજે ગાયત્રી પરિવાર એ અમને સહયોગ આપ્યો, તે બદલ શાળા, ગામ, અમારા એસએમસી સ્ટાફ આપના શુક્રગુજાર છીએ ને આપના શુભચિંતક છીએ કે આપે અમને આટલો મોટો એક તક આપી કે આપણે વાતાવરણને લઈને થોડું વિચાર કરી શકીએ, એના વિશે ચિંતા કરી શકીએ. અને આ ચિંતાને દૂર કરવા માટે આ વૃક્ષારોપણનો જે એક નાનો પ્રોગ્રામ આપણે હાથ ધર્યો છે, એ પ્રોગ્રામ આગળ સફળ નીવડે. અને હું આપને પ્રોમિસ આપું છું કે આપે જે વૃક્ષારોપણમાં આયોજન કર્યું છે, અમે આ જેટલા બી આપણે આજે ઝાડ વાવીશું તેની પૂરી તકેદારી રખેવાળી રાખવાની અમે પૂરો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ. આભાર. સાહેબ, ગાયત્રી પરિવાર વિશે શું કહેવા માંગો છો? સાહેબ, ખરેખર ગાયત્રી પરિવારથી તો અમે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા જ છીએ. અને આપ જે સોશિયલ અને સામાજિક ન્યાયિક જે કામ કરો છો બરાબર, તેનાથી અમે ખરેખર ખુશ છીએ. અને સમાજ સુધારણા માટે આપણે જે એક નાનું પગલું લઈએ છીએ, ઘણી વખતે શું છે કે અ સ્મોલ સ્ટેપ બિકમ્સ અ જાયન્ટ લીપ. ઘણી વખત એક નાનું પગલું જે છે એ મોટી એક હરણફાળ બની રહે છે. અને હરણફાળ બનવા માટે કડીઓને જોડવી ખાસ જરૂરી છે. ગાયત્રી પરિવાર જ્યારે ધુણાદરા પરિવારથી જોડાઈ ત્યારે એક કડી બની છે. અને ધુણાદરા પરિવાર જે છે એ ગ્રામવાસીઓને અને એનાથી લગતા તમામને આ પરિવારના સામાજિક કાર્યો, ન્યાયિક કાર્યો અને બીજા જે ધાર્મિક કાર્યો કરે છે તેમના વિશે અમે જાગૃત કરીએ છીએ. અને અમે ખરેખર ખુશ છીએ અને સહભાગી છીએ કે આટલી સરસ પરિવાર અમારા સાથે જોડાયું છે. અને અમે આપને આગળના આવા કાર્યો માટે શુભકામનાઓ બી આપીએ છીએ. અને અમારો પૂરો સહયોગ રહેશે. અમારાથી જેટલું થઈ શકશે અમે એટલો આપને પૂરો સાથ અને સહકાર આપીશું. ઓલરેડી છે સર, એટલા માટે એક્સ્ટ્રા
આ હું રૂપી એટલે પણ અહીંયા નથી, ત્યાંથી ઉપાડે તમે. હા, ગાયત્રી મંત્ર કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વૃક્ષને ખૂબ લીલુંછમ બનાવે, સારું શકે એવી રીતે. ચાલો બધા કીધું.